નમસ્કાર મિત્રો, કેમ છો? બધા મજામાં જ છે. મારા યુટ્યુબ ફેમિલીને હનુમાન દાદા હાજર રાખે. તો મિત્રો, વાત જાણે એમ છે, બહુતગીર વિસ્તારમાં તે અમે ફિલ્ડ વર્ક અને ફિલ્ડમાં જતા હોય ત્યારે અમુક ગામડામાં અમુક જગ્યાએ લોકો બેઠા હોય અને અમે ત્યાં ઊભા રહીએ છીએ. એટલે સિંહ બાબતને અમે સમજણ આપતા હોય. તો મિત્રો, એ લોકોનું એવું કહેવાનું છે કે અમે જ્યાં બેઠક હોય ને બેઠા હોય તો લોકોને ગ્રામસભા તે ખેડૂત મિત્રો આયોજન હોય ને બેઠક હોય તો અમને કહેવામાં આવે કે તમે જંગલ ખાતાવાળા ફોરેસ્ટવાળા જે અમારા એરિયામાં તમે મેકી જાઓ છો, દીપડા તમે છોડી જાઓ છો. કેમ તે કાલે અમારા વાડી વિસ્તારમાં 7નું તોડું હતું, તો બાજુમાં ગામમાં 9નું તોડું હતું. તો એટલા બધા સિંહ આવ્યા ક્યાંથી? તો મિત્રો, મારે ખાસ કરીને સોશિયલ મીડિયાથી જણાવવાનું છે. તો મિત્રો, સિંહ એટલા બધા એરિયામાં એટલો બધો વધારો હોતો નથી. દાખલા તરીકે અમે એ ખેડૂએ વાત કરી તે કાલે અમારા ખેતરમાં 7નું તોડું હતું અને ઓલા ભાઈ કે મારે ત્યાં પણ 9નું તોડું હતું. તો મિત્રો, જે ઓલા ભાઈએ જોયું ને તે મારી વાડીમાં 7 સિંહ આવ્યા, તો એ તોડું એ 7નું ગ્રુપ આ બાજુ આવ્યું હોય, 9 ન હોય પણ એકાબીજા ગણવામાં ફેર પડી જાય ડાવડા. પણ ખાસ કરીને મારે એ વાત કરવી છે. તો મિત્રો, સિંહ એટલા બધા ઘારે સાથે ક્યારેક અમુક બહુગીર મોટા જંગલમાં જોવા મળે છે અને અમુક એરિયા સ્પેશિયલ બહુગીર લાઇન રેસિડેન્ટ એવો હોય ત્યાં પણ મોટા ગ્રુપ જોવા મળે. પણ ત્યાં નાના વિસ્તારમાં વધુ 2 થી 3, 3 થી 5થી વધારે આંકડો હોતો નથી. એનું કારણ તમને સમજાવું તો ઇતિહાસમાં આપણે એક નર હોય છે મિત્રો. નર મોટો હોય ને મિત્રો, એટલે ત્યાં એમની સાથે માદા પણ હોય છે. એ છે માદાની સાથે નરના ગ્રુપનો મેળ હોય એટલે એ લોકો છે એનું ગ્રુપ હોય છે, તો એની સાથે બચ્ચા પારડા એનું ગ્રુપ 5નું હોઈ શકે છે. તો મિત્રો, એ ગ્રુપમાંથી જે નર અને માદા હોય એનાથી નાના એટલે એના બચ્ચા તે પારડા 0થી 1માં હોય અને બચ્ચા કે એને 1થી 3માં પારડા આપણે ગણી છીએ. એટલે એમની સાથે હોય છે. તો તમારું કહેવાનું એમ માનવાનું થાય કે ભાઈ આ ગ્રુપ 7નું ગ્રુપ હતું અને ઓલા પણ 9નું ગ્રુપ હતું. તો મિત્રો, કદાચ એકાબીજાના જાણીતા ગ્રુપ અને એકાદા ગ્રુપ ભેગા થતા હોય, તેમના કારણે 2 ગ્રુપ ભેગા થાય એટલે એ 9 ને 7 એવું રીતે ભળી જાય છે. પણ ખાસ કરીને જે એ ગ્રુપમાં નર હોય ને, જે 2થી ગ્રુપમાં 5નું પેલા ભાઈ કીધું ને 5ની ગ્રુપમાં એમાં 1-2 નર હોય, તો નરની સંખ્યા અમુક સમયે 3થી 5થી મોટો થઈ જાય ને એટલે એ વિસ્તાર બદલાવી નાખે. કેમ તે એક આપણે કહીએ ને તે આ ધીરજ બારિયાનું જંગલ એરિયો છે. તે જંગલ એરિયાના હિસાબે આપણે જે ભાષણ કરવામાં આવે છે એટલે એરિયામાં કે એ એરિયો મારો ગણાય કે ભાઈ આ વિસ્તાર મારું છે, માલિકીમાં કોઈ કબજો કરવો નહીં. તો એમાં નરથી આપણે જોવાની 3 થી 5 વર્ષના નર થાય એની જોવાની આવી જાય. એટલે એના જે બીજો મોટો નર હોય ને એ એમને હટાવી દે અને ભગાડી દે. એટલે ભાઈ તું તારી જગ્યા હવે હટાવી નાખ, એટલે એ આ એરિયો મારો છે. તો એમાં એકાદા સિંહના નામ હોય. અમારા વિસ્તારમાં છે ભૂરો સિંહ, તો એનું ગ્રુપ હતું ઓછામાં ઓછું 19-20નું, પણ એક સાથે રહેતા નથી. 100% 20 થી 12 સિંહનું ગ્રુપ હતું પણ એક સાથે રહેતા નથી. કેમ તો એ એમના જે માદાઓ હોય ને એ એમની સાથે રહી શકે છે. કેમ તો એના બહુ ઝાઝો વિસ્તાર ફરવા દેતો નથી, એના કારણે આપણે એ રહી છે. પણ ખાસ કરીને નર મેં તમને કીધું એમ ભાગે ક્યારેક 2 થી 5 નર ભેગા જોવા મળતો હોય, પણ અમુક સમયગાળો હોય 3 થી 3 વર્ષની આસપાસ થાય ને એટલે એની જગ્યા બદલાવી પડે. કેમ તો એટલા એરિયામાં એનું ખાવાનું પૂરતો ખોરાક મળવા અને એનો વિસ્તાર કેમ તો એના પાછા એના બચ્ચા આપવાનો તૈયારી થઈ જાય. એનું ઘરે રચાવાનું હોય ને એટલે એ એની જગ્યા ફેરવી નાખે. એટલે ખેડૂતભાઈની વાત આપણે માનીએ અને સાચી છે કે ભાઈ ગ્રુપ આવી શકે છે, પણ વધારે પડતું ગ્રુપ ભેગું હોતું નથી. પણ ગ્રુપ મેં તમને કીધું એમ તો એકારે અહીંયા 7 ને 9 એમ 15 સિંહ એકારે હોતા. એટલામાં બહુતગીરના રેવન્યુ વિસ્તારમાં હોય નહીં. એને હોય પણ મેં તમને કીધું એમ અમુક મોટા એરિયા આપણે છે રેવન્યુ બહુતગીર, કોઈ પબ્લિકનો અવર જવર નથી, સ્પેશિયલ જંગલ છે પુષ્કળ, ત્યાં પણ હોય છે 9, 10, 11, 12, 13, 17, 18 તોળા પણ હોય છે. ગીરમાં તો હોય જ, પણ એવા રેવન્યુ વિસ્તારમાં પણ હોય છે. પણ આપણે આજુબાજુ ખેડૂત જે પ્રશ્ન કર્યો કે ભાઈ ફોરેસ્ટવાળા સિંહ મેકી જાય, એ વસ્તુ સત્ય નથી. કેમ તો સિંહ મેકી ન જાય, પણ મેં તમને કીધું એમ અમુક સમયનો એરિયો આવે ને એટલે સિંહ તેમને જગ્યા ફેરવી શકે. કેમ કે 3 થી 5નો જે નર થાય એટલે એનો વિસ્તાર બદલાવી નાખે. તે આ દાંતડીનો ખારો છે, આ
કઠોદરનો બંધારો છે, આ વિસળીનો બંધારો છે, આ નેસડીનું ચરણ છે, તેમ એનો અલગ નામ હોય. ભૂરાનો વિસ્તાર હતો તો ભૂરો એના છોકરા નામ પાડી દે, કાનો, બૂછો, કર્ણ એવા નામ પાડીને એ જગ્યા આખી અલગ બદલાઈ નાખે. એ નામ તો એના ડિપાર્ટમેન્ટવાળા જે એના રક્ષણ કરતા એવી પાડીએ કે કેમ કે એની સાથે એને કામ કરવાનું હોય. એટલે આ એનો એક ઇતિહાસ છે ખાસ કરીને. એટલે એ 3 થી 5 થાય એટલે એને જગ્યા ફેરવી નાખે. એટલે એમની સાથે એકાદ એના બચ્ચા હોય ને માદા, એ પણ એની સાથે વહી જાય. પછી એ એમનું ઘર રચાવે, એમને પણ 1-2 બચ્ચા થાય, પણ એનું ગ્રુપ 5નું થઈ જાય. એમ ગણો તો કે ભૂરાનો ઇતિહાસ 20ની બહાર છે. અત્યારે ભૂરો પોતે એરિયો બદલાઈ નાખ્યો. એમ કેમ તે જોવાની આવતી જાય ને પછી 3 થી 5માં તે 10 થી 9 વર્ષનો થાય એટલે વિસ્તાર બદલાઈ નાખે. અને એમના બચ્ચા એનું અહીંયા રાજ રહે. પણ ઇતિહાસમાં રચાય ત્યાં અમારા ભૂરાભાઈનો ઇલાકો અને ભૂરાભાઈનો એરિયો છે મિત્રો. તો ખાસ કરીને જે ખેડૂએ વાત કરી એ વાતને આપણે એને સમજાવી અને કીધું છે ભાઈ હકીકત આ રીતે હોય છે. તમે જોયું પણ અડધી કલાકમાં તમને ઘણું ખરું અંતર કાપી નાખે છે. અને એવો ડરવાનો માહોલ હોય છે. અને એકબીજા કહેતા હોય ને તો ગણવામાં ભૂલ પડી જતી હોય. કેમ કે 2 પાછળ નીકળ્યો હોય, એકાદો બાવળ આડો નીકળ્યો એટલે તમને 9 થી 10 લાગ્યો હોય, પણ ખરેખર 5નું ગ્રુપ હોય હોય. એમાં 3 નાના બેગ એટલે 5 મોટા ભાગ્યા ભેગા હોય. કેમ કે આપણે કેમ હોય, કેમ કે અમે 4 ભાઈઓ હોય તો અમને કહે ભાઈ આપણે બધાનું ખાવું પૂરું અઘરું પડી જાય ભેગું, એટલે નોખા પડી જાય. એટલે એકાબીજા આવી રીતે કામીને ખાઈ શકે. એટલે એમ એનો એરિયો બદલાઈ નાખે. કેમ કે શિકાર માટે બધા મોટા ભેગા રહે તો એકને નહીં લગાય તે એકાદું મારણ કરે તો બધાનું પેટ ભરાય નહીં. તો ઓલા એના હવચોને પોતાના વિસ્તાર બદલાઈ નાખે ને તો એમનું મારણ કરી શકે અને આરામથી ધરાઈ જાય. એટલે એનો એરિયા સિલેક્ટ થઈ જાય છે. પાણી તો ગમે ત્યાં મળી જતું હોય અને આરામથી પી લે છે. પણ એનો જગ્યા બદલાવે એટલે મોટા ગ્રુપમાં વધુ બચ્ચા કોઈ ત્યારે ગ્રુપ મોટું રહે છે. પછી જેમ એને જોવાની આવતી જાય એમ અલગ અલગ થતા જાય. કેમ તેના શિકાર અને ખોરાક માટે એને નોખું પડવું પડે, ગ્રુપમાંથી નોખું પડવું પડે. કેમ તે 5 દાખલા 2 માદા છે, એકના 3 બચ્ચા, એકના 2 બચ્ચા, એટલે કુલ 5 બચ્ચા છે. 5 ને 2 7 જનાવર થાય. તો 5 બચ્ચા મોટા એકારા થાય તો શિકાર કરવું સારું હેલું પડે. પણ એનું એક શિકારમાં બધાને પેટ ભરાતું નથી. એટલે બીજા શિકાર માટે એને કરવું પડે. તો એ દરરોજ મારણ કરતા હોય. પણ અમુક સમય છે ને અમુક સમય ભેગા રહીને નોખું થઈ જાય. કેમ તે અલગ અલગ દરરોજ મારણ કરવું એને ખોરાક મળવો મુશ્કેલી હોય છે. એટલે એના માટે જે 5 બચ્ચા હતા ને, 3 એકના 3 હોય, એકના 2 હોય, તો એમાંથી નર હોય અને એકાદ માદા અલગ વ્યા જાય છે. એટલે એ એમનું ખોરાક અને પૂરતો શિકાર મળી જાય એટલે એ આરામથી નીકળી શકે છે મિત્રો. એટલે એ બહુ સરસ વાત છે અને એમનો પણ ખોરાક મળી જાય આ રીતે હોય છે. અને ખેડૂતની વાત આપણે સાચી છે. ખેડૂતને એ રીતે આપણે સમજાવ્યા હતા મિત્રો. આ રીતે હકીકતમાં આવું બધું હોય છે. અને ફોરેસ્ટવાળા એમ તે અમુક એરિયામાંથી જે સિંહ રેસ્ક્યુ કર્યો હોય ત્યાં પણ તમે કહો અને હું કહું એમ પણ મેકી નથી જતા. એમ પણ સરકાર મેકવાની મંજૂરી આપતા નથી. એનિમલ જે વ્યક્તિમાં રેસ્ક્યુ કરે ને કદાચ બીમાર હોય, રિપેરિંગ કરતા હોય, સારવાર કરતા હોય એ ત્યાં જગ્યાએ રિલીઝ કરી કે બાકી કોઈ પણ અજાણ્યા એરિયામાં રિલીઝ કરવાની હોતી નથી. તો એ રીતે આપણે આ રીતે વાત છે, ગ્રુપો છે. તો આખો ઇતિહાસ ભૂરાનો છે.